વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવો અને વસ્તી એના વિશેની ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરથી આમ તો અજૈવિક કારકો સામેની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા વિશેની ચર્ચા કરીએ છીએ. અને એમાંય તે આપણે પ્રતિક્રિયા માટેના જે કોઈ પણ અનુકૂળનો સજીવોની અંદર જોવા મળતા હોય છે, બરાબર, એમાં નિયમન કરવા માટેની જે અનુકૂળતાઓ કેવી કેવી રીતે હોય, અથવા તો નિયમન કરતા સજીવો કોને કહેવાય, એ કેવી રીતે ફેરફાર દર્શાવતા હોય છે, એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે સેકન્ડ જે એના પછીનો આપણે જો નિયમન કારકો જે છે, કારકો સામેની જે પ્રતિક્રિયા છે એમાંનો બીજો એક પ્રતિક્રિયા જેને આપણે કહીએ છીએ અનુકૂળ, બરાબર, કન્ફર્મ. હવે આપણે આગળ શું વાત કરી ચૂક્યા છીએ, ખાસ કરીને નિયમનની અંદર, કે નિયમન કરવાની જે પ્રક્રિયા છે એમાં આપણે એવી વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ સસ્તન વર્ગના પ્રાણીઓ અને ખાસ કરીને મનુષ્યો જે છે એ વાતાવરણની અંદર કદાચ તાપમાનમાં ને એમાં ગમે એટલો ફેરફાર થાય, ઉપર નીચે ગમે એટલું તાપમાન થાય, પણ પોતાના શરીરનું જે તાપમાન છે, દેહધાર્મિક તાપમાન છે, એ હંમેશા અચળ રહેતું હોય છે, એમાં ફેરફાર થતો નથી, બરાબર. એટલે એને નિયમન કરવા વાળા તાપમાન જે છે એ બહાર ગમે એટલો ફેરફાર થાય પણ શરીરના અંદરનું તાપમાન જે છે એ કોન્સ્ટન્ટ રહેતું હોય છે, એટલે કે એનું નિયમન થતું હોય છે. એટલે આને આપણે નિયામકો તરીકે ઓળખીએ છીએ. હવે એનાથી ઊંધું એમાં આપણે વાત કરશું અનુકૂળ થવું. આપણે બધા જાણીએ છીએ કે લગભગ 99% જેટલા પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ, બરાબર, કે જે પોતાની આંતરિક પર્યાવરણ જે છે ને એ આંતરિક પર્યાવરણની સ્થિરતા જાળવવા માટે સક્ષમ નથી, બરાબર. એટલે આપણે ખાસ એની અંદર ધ્યાનમાં રાખજો કે આપણે એવું કહી શકાય કે 99% એમાં લગભગ 99% પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ બરાબર, 99% પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ જે તેમનું આંતરિક જે તાપમાન છે અથવા તો જે કોઈ પણ એની અંદરના આંતરિક પર્યાવરણ છે, એ આંતરિક પર્યાવરણ એને એ સ્થિર રાખી શકતા નથી. તો ખાસ સમજો, બંને વચ્ચેનો તફાવત પણ હું જણાવી દઉં તમને. આની અંદર આપણે શું વાત કરી કે જેમાં તાપમાનમાં ગમે એટલો ફેરફાર થાય, બરાબર, પણ આંતરિક જે તાપમાન છે એ આંતરિક તાપમાન અથવા આંતરિક એની અંદરનો પર્યાવરણ, અહીંયા આપણે તાપમાનને એક ઉદાહરણ તરીકે લઈને સમજીએ છીએ. એ આંતરિક તાપમાન જે છે એ કેવું હોય છે ભાઈ, તો કે એની સ્થિતિ સ્થિર હોય છે, બરાબર, એટલે કે સ્થિર હોય છે. જ્યારે આની અંદર આપણે વાત કરીએ તો 99% જેટલા પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ કે જે પોતાના શરીરનું આંતરિક તાપમાન જે છે અથવા તો આંતરિક જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં સ્થિરતા જાળવી શકતા નથી. એનો અર્થ શું થાય કે જો શરીરનું એનો અર્થ શું થાય કે જો બહારનું તાપમાન જે છે બહારના તાપમાનની સાથે પોતાના શરીરનું તાપમાન બદલાતા રહેતું હોય છે. એટલે કે બાહ્ય પર્યાવરણીય તાપમાન વધે કે ઘટે, બરાબર, તે મુજબ આ સજીવો, પ્રાણીઓ અને વનસ્પતિઓ 99% જેટલા આ સજીવો શરીરનું તાપમાન એટલે કે શરીરના તાપમાનમાં ફેરફાર કરે છે, બરાબર. આ વાત થઈ આપણે કોના વિશે કે ભાઈ સ્થળજ સજીવો કે જે જમીન ઉપર વસવાટ કરતા હોય છે, બરાબર, એના વિશેની વાત. હવે આપણે વાત કરીએ જલજ સજીવોની અંદર પણ આ જ લાગુ પડે છે. તો જલીય સજીવ, બરાબર, જલીય સજીવ જે પાણીમાં રહેતા હોય છે,
તો જલીય સજીવો જે છે એ એના દેહ જળની સાંદ્રતા, બરાબર, જલીય સજીવોની અંદર જ્યારે આપણે વાત કરીએ તો જલીય સજીવોમાં એના દેહ જળની સાંદ્રતા, દેહ જળની સાંદ્રતા એ જે જગ્યાએ પાણીમાં વસવાટ કરે છે ને એ, બરાબર, સાંદ્રતા આસપાસની જે કોઈ પણ હવા હોય, બરાબર, અથવા તો એની અંદરની પાણી, હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાય છે, બરાબર. શું થાય છે? એની સાંદ્રતા મુજબ બદલાય છે. એટલે અહીંયા આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જે વાતાવરણની અંદર તાપમાન કે સાંદ્રતા બદલાય એની સાથે સાથે પોતાના શરીરની આંતરિક સ્થિતિ જે છે એની અંદર પણ બદલાવ લાવે છે. તો આવું કરવાવાળા જે સજીવો છે, વનસ્પતિઓ કે પ્રાણીઓ, બરાબર, કે જે આ પ્રકારનું પ્રક્રિયા જે છે પોતે દર્શાવતા હોય છે, આવી પ્રતિક્રિયા અથવા તો આ મુજબની પ્રતિક્રિયા દર્શાવતા સજીવોને શું કહેશું આપણે? અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહેશું એને આપણે? અનુવર્તીઓ, કન્ફોર્મર્સ, બરાબર, કન્ફોર્મર્સ, અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બધાને ખ્યાલ આવી ગયો કે ભાઈ અનુવર્તીઓ કોને કહેશું આપણે? કન્ફોર્મર્સ કોને કહેશું? વાતાવરણના તાપમાનમાં ફેરફાર થાય, પોતાના શરીરના તાપમાનમાં ફેરફાર થાય, સાંદ્રતામાં બદલાવ આવે, શરીરના દેહ જળની સાંદ્રતા પણ બદલાય. તો બહારના પરિસ્થિતિ પ્રમાણે પોતાનું શરીરની પરિસ્થિતિ બદલાવતા રહેતા હોય એને અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવે, અને જે નથી બદલાવતા એને આપણે નિયામકો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે અહીં આપણને એક પ્રશ્ન થાય કે જો વિચારજો, ખાસ હું જે વાત કરું છું એના ઉપર ખાસ વિચારજો તમે થોડું ગંભીરતાથી, કે જો આપણે એવું કહીએ કે ભાઈ 99% જેટલા પ્રાણીઓ અને લગભગ બધી જ વનસ્પતિઓ જે છે એ અનુકૂળ થવાનો પ્રયત્ન કરતા હોય છે, અમુક સજીવો એવા છે કે જે નિયમન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો આપણે એવો પ્રશ્ન એવો થાય કે જો નિયમન કરવું એટલું જ ફાયદાકારક હોય તો સમજો, જો નિયમન કરવું એટલું જ ફાયદાકારક હોય તો 99% પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ અનુકૂળતા શા માટે દર્શાવતા હશે ભાઈ? શા માટે એને અનુકૂળ, એને અનુવર્તીઓ થવાનું પસંદ કર્યું હશે? કેમ એને નિયમન કરવાનું નહીં પસંદ કર્યું? એની પાછળનું કોઈ કારણ છે, તો એને આપણે સમજીએ. તો એના માટે હું તમને અહીંયા વાત એક કહી દઉં ભાઈ, કે આપણે જે વાત કરીએ કે ભાઈ શા માટે અનુકૂળ થવું એ 99% પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. શા માટે એની અંદર એ સ્વીકારવામાં આવ્યું ભાઈ? બરાબર, કેમ એને નિયમન કરવાનું ન પસંદ કર્યું? એ એટલા માટે, એના માટે હું તમને એક ઉદાહરણ આપું છું, બરાબર. એને સમજવા માટેનું આપણે એક સરસ મજાનું એક ઉદાહરણ છે. ધારો તમે વિચારો કે જો આપણે મનુષ્યની વાત કરીએ તો ભાઈ ખૂબ એવી ઉનાળાની અંદર ગરમી પડે, બરાબર, ગરમી પડે છે, અને ગરમી પડે તો આપણે શું એમાં પસંદ કરશું કે ભાઈ આપણને ઠંડક મળે ને એવી આપણે પસંદગી કરીએ છીએ. તો ઘણા લોકો એવા છે કે જે આવો ખર્ચ કરી શકે, બરાબર, એ લોકો પોતાના ઘરે એક એસી લગાવી દેશે અને પછી એમાં બહારનું વાતાવરણનું તાપમાન ગમે એટલું હોય, પોતાના ઘરનું તાપમાન એ પછી રિમોટથી જ બદલાવતા રહેતા હોય, પછી 15 રાખે 20 રાખે કે એને પછી એમાં ઠંડક રૂમમાં મળવાની છે. પણ તમે વિચારો
કે આ એસી જે લગાવેલું છે, બરાબર, જે કુલર લગાવેલું હશે કે એની અંદર જે કોઈ પણ એમાં બીજી કોઈ પણ એ રીતે ઠંડક આપવા માટેની વ્યવસ્થા એને ગોઠવી હોય, શું આ ફ્રી ઓફ કોસ્ટ હશે? હે, એ પછી લાઇટ બિલ આવે ને ત્યારે ભૂકા કાઢી નાખે એવું પડે. એટલે એનો અર્થ શું થયો કે આ રીતે નિયમન કરવાની જે પ્રક્રિયા છે ને એ ખર્ચાળ છે, બરાબર. એટલે આપણે વાત કરીએ છીએ કે નિયમન કરવાની જે પ્રક્રિયા છે ને કે બહારનું તાપમાન ગમે એટલું બદલે આપણે અંદરનું તાપમાન જે છે એમાં સ્થિરતા એમાં એટલું જ રહે, બરાબર. તો એમાં આપણને ઘણી ખર્ચાળ પદ્ધતિ છે. એટલા માટે હવે તમે વિચારો ભાઈ કે શું બધા જ સજીવો અથવા તો આપણે ઉદાહરણ તરીકે જે વાત કરીએ છીએ મનુષ્યની એના વિશે જો વાત કરીએ તો શું બધા જ લોકો એસી લઈ શકવાના છે? હે, નથી લઈ શકતા. કેમ? તો કે એની પરવડે એવું નથી, એની પોસાય એવું નથી, એનું લાઇટ બિલ એનાથી ભરી શકાય એવી પરિસ્થિતિ નથી. તો એ શું કરશે? તો એ પરસેવો પાડી નાખશે, પોતે ગરમીમાં જ્યાં હશે ત્યાં રહેશે. સામાન્ય સ્થિતિની અંદર કંઈ નહીં તો પંખો મળશે તો એની હવા ખાઈ લેશે, પરસેવો પાડી નાખશે અને એની જે એક થોડી ઘણી એ પ્રકારની જે અનુકૂળતા જે છે અથવા તો એ પ્રકારની કામગીરીથી પોતે સંતોષ અનુભવશે કે હાશ લ્યો ઠંડક મળી ગયા. કારણ એ છે કેમ કે એને એ ખર્ચ એને પોસાય એવો નથી. આ ઠંડકનું નિયમન કરવું એ ખર્ચાળ છે. એટલે પ્રાણીઓની અંદર પણ આ જ બાબત આપણને જોવા મળતી છે કે આ જ રીતે તમે જ વિચારો કે જો એ ગરમી પડે તો લોકો જે છે એ પોતાના ઘરમાં એસી લગાવે, બરાબર, એસી ફિટ કરે. પછી શું થાય તો કે એનું લાઇટ બિલ આવે, બરાબર. જ્યારે લાઇટ બિલ આવે એ કેવું હોય તો કે ખૂબ ખર્ચાળ છે. હવે તમે વિચારો કે શું બધા લોકો પોતાના ઘરમાં આવું એસી એમાં ફિટ કરાવી શકે અથવા તો એસી લગાવે ખરા? એસી લગાવી શકે ખરા? હે, તમે જ વિચારો, એસી લગાવી શકે ખરા? નહીં. શા માટે? તો કેમ કે આ ખર્ચાળ છે. એટલે એ ખર્ચાળ છે. પરિસ્થિતિ અહીંયા પણ એવી જ છે કે જે સજીવો પોતે નિયમન કરવા માટેની જે પ્રક્રિયા કરતા હોય છે એ નિયમન માટે પોતાના શરીરમાં થતી ચયાપચય પ્રક્રિયાઓ પણ એટલી જ એમાં ખર્ચાળ હોય છે. શેની ખર્ચાળ હોય છે? ઉર્જાની ખર્ચાળ હોય છે. એમાં ઉર્જા એની વપરાતી હોય છે અને એ સજીવો આટલી ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી. એટલે આપણે એવું વાત કરી શકાય કે તેથી જ સજીવો આંતરિક પરિસ્થિતિ, બરાબર, એટલા માટે જ સજીવો આંતરિક પરિસ્થિતિ ના નિયમન માટે ઘણી ઉર્જા ખર્ચવી પડે છે, જેથી તે નિયમનના સ્થાને શું પસંદ કરે છે? અનુકૂળ થવું, બરાબર, એની પસંદગી કરે છે. એટલે પોતે અનુકૂળ થવું એની પસંદગી કરે છે કે જેથી કરીને એ ખર્ચાળ હોતી નથી. ખ્યાલ આવી ગયો? હવે બીજી જો આપણે વાત કરીએ ખાસ કરીને એના સપાટી અને એની બાબતમાં જો આપણે વાત કરીએ એના કદની સાપેક્ષની અંદર આપણે જો વાત કરીએ એમાં તો ઉષ્મા મેળવવી કે ગુમાવવી એ સપાટીય ક્ષેત્રફળ ઉપર આધારિત છે, બરાબર. ઉષ્મા મેળવવી કે ગુમાવવી તે સપાટીય ક્ષેત્રફળ, બરાબર, સપાટીય ક્ષેત્રફળ પર આધારિત છે. એટલે તમે હવે જુઓ અહીંયા જો આ બાબત જે છે ઘણી અસરકારક અહીંયા સાબિત થતી હોય. એટલે નાના પ્રાણીઓ છે એ નાના પ્રાણીઓની સપાટીય ક્ષેત્રફળ જે છે એના કદના
પરિણામની એ પરિમાણની સાપેક્ષમાં કેવી હોય છે તો કે એની સાપેક્ષમાં વધારે હોય છે, બરાબર. એટલે એના કદની સાપેક્ષમાં નાના પ્રાણીઓની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, નાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર તો છછુંદર, બરાબર, છછુંદર જોઈશ ને, એટલે છછુંદર જે છે છછુંદર છે. અને બીજી આપણે જો વાત કરીએ એમાં તો હમિંગ બર્ડ વિશ્વનું સૌથી નાનું પક્ષી, બરાબર. હમિંગ બર્ડ તરીકે આપણે ઓળખી શકાય. એને આપણે ગુંજન પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે. શું કહેવાય એને? ગુંજન પક્ષી. હવે આ જે સજીવો છે, છછુંદર જે છે એ સૌથી નાના કદનું સસ્તન વર્ગનું એમાં પ્રાણી છે, બરાબર. પક્ષીઓની અંદર હમિંગ બર્ડ જે છે સૌથી નાના કદનું પક્ષી છે. હવે આ જે કોઈ પણ નાના પ્રાણીઓ છે એ નાના પ્રાણીઓ જેનું કદ કેવું હોય છે? નાનું હોય છે. અને એનો જેની સાપેક્ષમાં કદની સાપેક્ષની અંદર એનો જે કોઈ પણ એમાં નો જે સપાટીય ક્ષેત્રફળનું જે પરિણામ એમાંનું જે આપણે પરિણામ જેને કહી શકાય એ પરિમાણ એમાં વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. જેથી કરી અને જો બહારની સપાટી અથવા તો બહારની બાજુએ જ્યારે ઠંડક હોય ત્યારે એ સજીવો પોતાની શરીરની ઉષ્મા ઝડપથી ગુમાવી દેશે. સમજો, ઉષ્મા મેળવવી કે ગુમાવવી એ સપાટીય ક્ષેત્રફળ ઉપર આધારિત છે. સજીવ નાના, કદમાં નાના છે, સપાટીય ક્ષેત્રફળ જે છે એ એના જે કોઈ પણ પરિમાણની સાપેક્ષમાં વધારે છે. એટલે બહારનું તાપમાન બદલાણું એટલે શરીરમાંથી ઉષ્મા ગઈ, તો પછી આ સજીવ જીવિત રહી શકવાનો છે ભાઈ? એટલા માટે, બરાબર, એટલા માટે બરફ આચ્છાદિત વિસ્તાર, તેથી બરફ આચ્છાદિત જે વિસ્તાર છે એ વિસ્તારના સજીવો અથવા તો વિસ્તારમાં મોટા કદના સજીવો જોવા મળે છે. જેમ કે એની અંદર જો આપણે વાત કરીએ તો એમાં જે બરફ આચ્છાદિત વિસ્તારમાં રહેતા જે ભાલુ છે, બરાબર, રીંછ છે, એન્ટાર્કટિકાની અંદરના જે બધામાં જોવા મળે છે, સ્નો લેપર્ડ, આ બધા મોટા કદના પ્રાણીઓ આપણને જોવા મળે છે. ત્યાં નાના કદના પ્રાણીઓ જે છે એનું ત્યાં રહેવું થોડુંક મુશ્કેલ બની જતું છે. એટલે એટલા માટે આપણને ધ્રુવીય પ્રદેશોની અંદર જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ મોટા કદના આપણને જોવા મળે છે. અને એના ઉપર શરીરનું વાળનું એનું સખત એક એમાં ટૂંકમાં જાડું સ્તર આવેલું હોય છે ચરબીયુક્ત, અને જેથી એ પોતે એમાં આ રીતની જે પરિસ્થિતિ છે એની સામે પોતે એમાં બચી શકે છે. હવે બીજી જો આપણે એની અંદર વાત કરીએ તો ઉદ્વિકાસીય, જ્યારે કોઈ પણ સજીવ ઉદ્વિકાસ પામતા હોય ત્યારે ઉદ્વિકાસ પામવા માટે આંતરિક પર્યાવરણીય જે પરિબળ જે છે એના શરીરની અંદરના, બરાબર, એની કિંમત અને એનો લાભ, આ બે વસ્તુની ધ્યાનમાં લે છે કે આપણે કેટલી કિંમત ખર્ચવી પડશે અને એનાથી આપણને શું લાભ થવાનો છે. તો દરેક સજીવ એવો જ પ્રયત્ન કરે કે જે પોતે ઓછામાં ઓછો એને ઉર્જાનો વ્યય થાય, બરાબર, અને પોતે એના શરીર જે છે એની સમસ્થિતિ એમાં જાળવી શકે એવો પ્રયત્ન સજીવો દ્વારા એમાં કરવામાં આવતો હોય છે. એટલે આ રીતે ઉદ્વિકાસીય લક્ષણો જે છે એની અંદર પણ આ પ્રકારની જે ફેરફારો છે એ ફેરફારોને ધ્યાનમાં રાખી અને સજીવો ઉદ્વિકાસ પામતા હોય છે, બરાબર. કેટલીક વખત આપણે એ પણ જોવા મળે છે કે બાહ્ય પરિસ્થિતિ ક્યારેક એવી હોય કે ભાઈ જે અનુકૂળ ન હોય, એટલે કેવી હોય તો કે તણાવપૂર્ણ હોય, સ્ટ્રેસફુલ હોય, અનુકૂળ ન હોય, બરાબર. તો ત્યારે સજીવો શું કરે? ત્યારે બે પ્રકારના પ્રક્રિયા એમાંથી એ પસાર થતા હોય. કાં તો એ થોડોક સમય માટે ત્યાં સ્થાયી રહી જતા હોય કે ભાઈ હિમવર્ષા શરૂ થઈ ગઈ કોઈ જગ્યાએ છે તો ત્યાં છુપાઈ જવું, બરાબર, બચાવીને પોતાને. જેવી હિમવર્ષા બંધ થઈ ગઈ એટલે પછી ત્યાંથી ફરી વાર નીકળી જાય. આ એક સ્થિતિ છે. બીજી સ્થિતિ કે જે સ્થિતિમાં છે એને એ જ સ્થિતિમાં જો એ કદાચ પરિવર્તન ન પામી શક્યા હોય તો પછી શું થઈ જશે તો કે એને એ જ સ્થિતિની અંદર આપણને એને એ જ જગ્યાએ ત્યાં રહી જતા હોય છે, બરાબર. એટલે આ પ્રકારની જે કોઈ પણ પરિસ્થિતિકીય ફેરફારો જે છે એ પણ એની અંદર આપણને જોવા મળતા હોય છે. તો આ બધા સજીવો જેને આપણે એમાં અનુકૂળ થતા સજીવો અથવા તો અનુવર્તીઓ તરીકે, કન્ફોર્મર્સ તરીકે એને ઓળખવામાં આવતા હોય છે. તો આ આપણે અજૈવિક કારકો સામેની જે નિયમન કરવાની પ્રક્રિયા પછી અનુકૂળ થવું, બરાબર, એના બીજી પ્રક્રિયા જે છે કારકો સામેની પ્રતિક્રિયા, એના વિશેની આપણે એમાં ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ છીએ.
આગળ પછી નવા ટોપિકની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં.